ભગવાન શ્રી કૃષ્ણનો 5252મો જન્મોત્સવ દ્વારકા કૃષ્ણમય ભક્તિના રંગમાં રંગાયું છે। દ્વારકામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। ઘર બેઠા ન્યૂઝ 18 પર દ્વારકાધીશના દર્શન કરો। દ્વારકાધીશ મંદિરમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ત્યારે હાલ દ્વારકાધીશના આ દ્રશ્યો આપ જુઓ। દ્વારકામાં હાલ ઘોડાપુર ભક્તોનું ઉમટ્યું છે। ઘરે બેઠા જ ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી આપ દ્વારકાધીશના દર્શન કરી શકશો। આજે દિવસભર કૃષ્ણ જન્મોત્સવના તમામ સમાચાર ન્યૂઝ 18 ગુજરાતી પર સતત આપતા રહીશું। ત્યારે હાલ દ્વારકાના દ્રશ્યો કે જ્યાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે, કારણ કે આજે કૃષ્ણ જન્મોત્સવ છે, જગતના તાતનો જન્મદિવસ છે। અને ત્યારે હાલ આજે દ્રશ્યો સામે આવી રહ્યા છે દ્વારકાથી કે જ્યાં દ્વારકા નગરી કૃષ્ણમય બની હોય તે પ્રકારના દ્રશ્યો। ઠેર ઠેર અહીં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। ખાસ કરીને દ્વારકા નગરીની જે બજારો છે ત્યાં પણ હાલ સવારથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, મોટી સંખ્યામાં ભક્તો અહીં ઉમટી પડ્યા છે। આ ઉપરાંત દ્વારકા નગરીને આજે દુલ્હનની જેમ તેનો શણગાર કરવામાં આવ્યો છે, જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભગવાન શ્રી કૃષ્ણનો 5252મો જન્મોત્સવ કે જેની ઉજવણી આજે દેશભરમાં થઈ રહી છે। ત્યારે દ્વારકાથી સંવાદદાતા દીપિકા લાઈવ જોડાઈ ગયા છે। દીપિકા, દ્વારકામાં હાલ કેવો માહોલ? બિલકુલ પ્રીતિ, આપ મારી પાછળ જુઓ તો હૈયુંથી હૈયું દળાય તેટલી ભીડ છે અને આ તમામ દ્વારકાધીશના ભક્તો છે કે જેઓ આજે દર્શન કરીને આવ્યા છે દ્વારકાધીશના। જે પ્રકારે દ્વારકાનો માહોલ છે, ભક્તિમય માહોલમાં દ્વારકા રંગાઈ ગયું છે અને આ દ્રશ્યો એ દ્રશ્યો છે કે દ્વારકાધીશના દર્શન કરીને જે પ્રકારે તમામ લોકોના ચિત્તમાં પ્રસન્નતા છે તે જોવા મળી રહી છે। સાથે દ્વારકાધીશના દર્શન ખૂબ જ સારી રીતે થઈ જાય તે રીતે મંદિર પરિસર દ્વારા પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની અગવડ તો ન જ પડે। પરંતુ દ્વારકાધીશના દર્શન કરવા આવતા ભક્તો છે તેઓ શું માને છે તે વિશે પણ વાતચીત કરીશું। બેન, ક્યાંથી આવ્યા છો? રાધે રાધે। રાધે રાધે। અમે કલોલથી આવ્યા છીએ। કલોલથી આવ્યા છો? અચ્છા, કેવા દર્શન થયા તમારા? સરસ દર્શન થયા કાનુડાના, મસ્તીના, બહુ સરસ દર્શન કર્યો હતો કે દ્વારકાધીશ આવું છે ને જન્માષ્ટમીમાં આવું છું, કારણ કે આટલી બધી ભીડ હોય? ભીડ હતી તો પણ અમારો વિશ્વાસ હતો, અમે કાનાના દર્શન કરવા જ છે અમારે। કેટલા વાગ્યાથી લાઈનમાં ઊભા હતા? કેટલા વાગ્યાથી? સવારે 8 વાગ્યાથી લાઈનમાં અમે ઊભા હતા। બહુ જ ભીડ હતી પણ બહુ સરસ દર્શન। કાનો જણે નાનો અત્યારે જન્મવાની એવી રીતે દર્શન થયા, એવું સ્વરૂપ પણ ના તો એટલો ગમે છે ને, અમે તો મહિનામાં 2-3 વાર આવીએ છીએ। અચ્છા, તો કાના માટે કઈ ગાય સંભળાવો? કાના માટે, કાનો તો મારો વાલો છે, મારો કાલજાનો કટકો છે, એના માટે મારી જિંદગી પૂરેપૂરું સમર્પણ છે। કાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે, એને મને માયા લગાડી મારવાલા, એને મને માયા લગાડી રે। બસ માયા લગાડે અને રાધે રાધે। કાનાજીનો આ સ્વરૂપ જેના દર્શન માત્રથી મેં કહ્યું એમ કે ચિત્તમાં પ્રસન્નતા થઈ જાય અને ચહેરા ઉપર મુખારવિંદ ઉપર જે ભગવાનનું જે મુખારવિંદ છે તે જોઈને તમામ લોકોની જે શ્રદ્ધા છે તે જ ફરી જતી હોય છે, તે ખૂબ જ મહત્વની છે। તમે પણ કાનો લઈને આવ્યા છો? હા, ખૂબ જ સરસ છે। આજે તો અહીંયા માહોલ જ કંઈક અલગ છે દ્વારકામાં, બહુ જ મજા આવી અને બહુ જ સરસ દર્શન થયા છે। બિલકુલ, તમે લઈને આવ્યા છો કાનો। વર્ષોની પરંપરા છે કે પોતાના ઘરે કાનો હોય, જન્માષ્ટમીમાં દર્શન કરાવતા હોય છે। હા હા। શું અનુભવ થયો? ક્યાંથી આવ્યા છો તમે? હું વડોદરાથી આવી છું ફેમિલી સાથે। બસ મને એવી ઈચ્છા હતી કે મારે કૃષ્ણના જન્મદિવસ નિમિત્તે મારે જન્માષ્ટમીમાં મારે દ્વારકા આવવું છે અને મને બહુ અનેરો આનંદ છે। હું આવી છું અને મારે બહુ સરસ દર્શન થયા છે। કેટલા વાગે લાઈનમાં ઊભા હતા તમે? આઈ થિંક 8 વાગે। 8 વાગે? હા, 10 વાગે થઈ ગયા હતા? હા, સરસ દર્શન થઈ ગયા। બિલકુલ, આપ કાનો બી જુઓ લઈને આવ્યા છે હાથમાં અને કાનાજીના પણ દર્શન, ખાસ કરી દ્વારકાધીશ દ્વારે આવતા હોય અને પોતાના ઘરે કાનો હોય તો તે ચોક્કસથી લોકો લઈને આવતા હોય છે। મોટી સંખ્યાની અંદર લોકો છે તેઓ આવતા હોય છે અને વડોદરાથી આ પરિવાર છે તે આવ્યું છે, કોઈ અમદાવાદથી આવ્યું છે, કોઈ વડોદરાથી આવ્યું છે, તો કોઈ રાજ્ય બહારથી પણ ખાસ કરીને લોકો આવ્યા છે। શું નામ, ક્યાં નામ है आपका? कहाँ से आए हो आप? हम राजस्थान से आए हैं। राजस्थान से आए हो? मैं अभी वही बात कर रही थी कि मतलब गुजरात के बाहर से भी कई सारे लोग आते हैं। मुझे बताइए द्वारकाधीश कैसे आना हुआ, क्या प्लानिंग था आपका?
बस जन्माष्टमी पे दर्शन हो जाए। अच्छा, हर बार करते हो जन्माष्टमी के दर्शन? नहीं, आज पहली बार ही हुए हैं। कैसे हुआ आपका दर्शन? अच्छा, कितने बजे से लाइन में खड़े थे? कैसे दर्शन किए भगवान जी के? 7 बजे से खड़े हैं लाइन में। 7 बजे से। अच्छा, और परिवार के साथ समेत आए हो? कितने लोग आए हो? 5 लोग हैं। 5 लोग हैं, बिल्कुल। तो 5 લોકો જો રાજસ્થાનથી આવ્યા છે, ઘણા બધા લોકો, તેમની સાથે પણ વાત કરીશું. શું નામ છે તમારું? ऋतु ककनाणी, અચ્છા, એક સાઈડ પર આવી જાઓ. રીતુજી, ક્યાંથી આવ્યા છો તમે? જામનગરથી। જામનગરથી આવ્યા છો. કેવા દર્શન થયા તમારા દ્વારકા? શ્રૃંગારજીના દર્શન થઈ ગયા, દ્વારકાધીશના શ્રૃંગારના દર્શન થઈ ગયા। હા. ખૂબ ભાગ્યશાળી માનું છું હું પોતાને કે આ જન્માષ્ટમીના દિવસે અમને આ ચાન્સ મળ્યો કે દર્શન થઈ ગયા આરામથી, અને આ લોકોનું મેનેજમેન્ટ બી બહુ સારું હતું આ વખતે। રીતુ, મને યંગસ્ટર્સ છે તે લોકો વધારે માને છે કાનાજીમાં. આપ પણ માનો છો? શું કહેશો? ખાસ કરીને કાનાજી પ્રત્યે તમારી શ્રદ્ધા ક્યારથી વધી અને દ્વારકાધીશના દર્શન જન્માષ્ટમીમાં કરવા છે તે કેવી રીતે નક્કી કર્યું? દીપિકા, સતત અમારી સાથે જોડાયેલા રહેજો, અપડેટ લેતા રહેશું। તો હાલ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીને લઈને દ્વારકા નગરી કૃષ્ણમય બની છે। ભગવાન શ્રી દ્વારકાધીશના 5252માં જન્મોત્સવને લઈને ભાવિકોમાં અનેરો ઉત્સાહ છે। હજારોની સંખ્યામાં ભક્તો રાજાધિરાજના દર્શને આવી રહ્યા છે। મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું છે। મંદિરને વિવિધ પ્રકારની લાઇટિંગથી સજાવવામાં આવ્યું છે, જેના દ્રશ્યો પણ સામે આવ્યા। ભક્તો શ્રી કૃષ્ણના રંગમાં રંગાયા છે। ભગવાન શ્રી કૃષ્ણના ભજન અને ગરબા દ્વારા ભક્તોની શ્રદ્ધામાં રંગ પૂરાયો છે। તો આ દ્વારકાધીશના દર્શન માટે પહોંચેલા એ ભક્તો છે કે જે ખૂબ જ શ્રદ્ધા સાથે અહીં પહોંચ્યા છે, જન્મોત્સવમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે અને દ્વારકા નગરી કે જેને આજે દુલ્હનની જેમ શણગારવામાં આવી છે। તો આ તરફ યાત્રાધામ શામળાજીમાં પણ આજે જન્માષ્ટમીની ઉજવણી, દિવસ દરમિયાન અલગ અલગ મનોરથની ઉજવણી થવાની છે। નોંધ્ય છે કે શામળિયા શેઠની મંગળા આરતી કરાઈ અને તે બાદ અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। મંગળા દર્શન બાદ કાળિયા ઠાકોરને પંચદ્રવ્યો સાથે સ્નાન પણ કરાવાયું। શામળાજી મંદિરને કેળના પાન, આસોપાલવથી શણગાર કરવામાં આવ્યો છે। તો મંદિરના ગર્ભગૃહને પણ રોશનીથી મઢી દેવાયું છે। મંદિર પરિસરમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવંત ચરિત્રની એક પ્રદર્શની પણ મૂકવામાં આવી છે। ત્યારે મંદિરમાં 108 મટકી ફોડ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ મટકી ફોડ કાર્યક્રમ અહીં યોજાશે। સાંજે ડાયરાની રંગતની સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે। તો જન્મોત્સવ નિમિત્તે ભગવાનને વિશેષ શણગાર કરાશે। અરવલ્લી પોલીસ દ્વારા ભક્તો માટે અહીં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો। તો શામળાજીના દ્રશ્યો છે, ખૂબ જ સુંદર શણગાર એ અહીં મંદિર પરિસરનો જે શણગાર કરવામાં આવ્યો છે, અહીં એક ખાસ પ્રદર્શની પણ રાખવામાં આવી છે, ભગવાનના જીવન ચરિત્ર અંગેની આ પ્રદર્શની। પરંતુ સાથે આ મંદિર ગર્ભગૃહનો જે શણગાર છે તે ખૂબ જ અદ્ભુત છે। આશોપાલવનો પ્રયોગ કરીને શણગાર કરવામાં આવ્યો છે। મંદિરમાં કેળના પાન અને આશોપાલવથી જે શણગાર કરાયો છે તે મન મોહી લે તેવા પ્રકારનો છે અને સવારથી જ અહીં ભક્તોની લાંબી કતારો લાગી છે। યાત્રાધામ શામળાજીમાં જન્મોત્સવ ભગવાનનો ઉજવાઈ રહ્યો છે। જન્માષ્ટમીનો પર્વ છે ત્યારે ભગવાનના મંગળા દર્શન બાદ મંગળા આરતી થઈ છે। હવે ભગવાનને પંચામૃત સ્નાન કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને પંચદ્રવ્યો સાથે આ પંચામૃત સ્નાન આપ જોઈ શકો છો। એ પ્રકારનો ભગવાનનો જન્મોત્સવ છે તેવા સાથે શણગાર કરતાં પહેલાં ભગવાનને સ્નાન કરવામાં આવી રહ્યું છે અને જગતના નાથનો જન્મોત્સવ છે ત્યારે એક ભાવ શ્રદ્ધા સાથે ભગવાનને એક આદરપૂર્વક અહીં સ્નાન કરવામાં આવી રહ્યું છે અને પંચામૃત સ્નાન સાથે આપ જોઈ શકો છો જે પ્રકારે કે જે મંદિરના જે પૂજારીઓ છે તેમના દ્વારા આ વિધિવત જે વિધિ છે એ પ્રમાણે હાલ સ્નાન કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો લગભગ જે ભગવાનનો જે શણગાર કરવામાં આવશે 14 કિલો જે સોનું છે ભગવાન જે અર્પણ કરવામાં આવ્યું છે તે તમામ જે શણગાર તેમને કરવામાં આવશે, 7 શણગાર કરવામાં આવશે અને વિશેષ શણગાર સાથે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરી રહ્યા છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, શામળાજી। તો જન્માષ્ટમીના પાવન પર્વે શામળિયાને વિશેષ સોનાનો શણગાર કરવામાં આવ્યો છે। ભગવાન શામળિયાને 4 કરોડના સોનાનો મુગટ ધરાવાયો। ભગવાનને જુદા જુદા 15 કિલો સોનાના આભૂષણોથી તેમનો શણગાર કરાયો છે। ભગવાનના જન્મોત્સવને ઉજવવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે। તો આ ભગવાનના દર્શન કે જે એમનો શણગાર કરવામાં આવ્યો છે તેના અલૌકિક દર્શન આપ ન્યૂઝ 18ના માધ્યમથી કરી શકો છો। અહીં શામળાજીનો જે શણગાર કરાયો છે, સોનાથી મઢી દેવામાં આવ્યા હોય તે પ્રકારના દ્રશ્યો, જે મુગટ સોનાનો છે તે ખૂબ જ અદ્ભુત છે। આ ઉપરાંતના જે આભૂષણો છે 15 કિલો આભૂષણથી શણગાર કરાયો છે।
ત્યારે અરવલ્લીમાં હાલ જન્મોત્સવને લઈને કેવા પ્રકારનો માહોલ છે, કેવા પ્રકારનો ઉત્સાહ છે ભક્તોમાં, તેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, અરવલ્લીમાં કેવો માહોલ, ખાસ કરીને શામળાજીના દર્શન માટે ભક્તોમાં કેટલો ઉત્સાહ? ચોક્કસથી પ્રીતિ, જે પ્રકારે યાત્રાધામ શામળાજીમાં જન્માષ્ટમીને લઈને જે આતુરતા લોકોમાં જોવા મળે છે, ભક્તોમાં જોવા મળે છે, તમને દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે અહીં હજારોની સંખ્યામાં વહેલી સવારથી ભક્તો ઉમટી ગયા છે. સવારે મંગળા દર્શન બાદ શણગાર આરતી કરવામાં આવી છે અને હવે આપ જોઈ શકો છો કે ભગવાનના દર્શન કરવા માટે જે સાત શણગાર કરવામાં આવે છે, ભગવાને 15 કિલો સોનાનો શણગાર કરવામાં આવ્યો છે અને ખાસ કરીને સોનાના આભૂષણો સાથે ભગવાનનો સાત શણગાર, કારણ કે ભગવાનનો જન્મોત્સવ છે તેને લઈને ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ક્યાંથી આવો છો આપ? મોડાસાથી. કેવું લાગે છે આજે? સારું લાગે છે. આપ ક્યાંથી આવો છો? કેવું લાગી રહ્યું છે આજે? અમદાવાદથી આવીએ છીએ. બહુ સરસ લાગી રહ્યું છે. જન્માષ્ટમીના પર્વે સરસ બધું આયોજન કરેલું છે. સારું છે. કેવું લાગી રહ્યું છે આપ? બહુ જ સરસ છે. મંદિરના દર્શન કરવાનો બહુ જ આનંદ થયો અમને. ચોક્કસથી પ્રીતિ, જે પ્રકારે ભક્તો દૂર દૂરથી આવી રહ્યા છે, અમદાવાદથી પહોંચી રહ્યા છે અને ભાવ શ્રદ્ધા સાથે મંદિરમાં દર્શન કરી રહ્યા છે અને જે પ્રકારે શણગાર આરતી થઈ છે, શણગાર આરતી બાદ ભગવાનને સાત શણગાર કરવામાં આવ્યા છે, કારણ કે ભગવાનનો જન્મોત્સવ છે. મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવે છે. તમને દ્રશ્યો બતાવી પ્રીતિ કે મંદિરને શણગારી દેવામાં આવ્યું છે, કારણ કે રાત્રિના 12ના ટકોર જ્યારે જન્મોત્સવ મનાવવામાં આવશે તેના પહેલાં જે રોશનીથી તેમજ ફૂલોથી મંદિરને શણગારી દેવામાં આવ્યું છે. આપ ક્યાંથી આવો છો? કેવું હાલ લાગી રહ્યું છે? એ ભગવાનનો જન્મોત્સવ છે, કેવો ભાવ? બહુ સારો ભાવ છે. અમે મહેસાણાથી આવી રહ્યા છીએ. અમારે એકદમ સડનલી આજે વિચાર થયો કે જઈએ અને સરસ દર્શન થયા છે. બહુ મજા આવી. ખાસ કરીને જન્માષ્ટમીનો પર્વ છે, આપ જોઈ શકો છો કે શણગારવામાં આવ્યું છે. મંદિરમાં આવીને કેવો વિચાર આવી રહ્યો છે? બહુ જ શુદ્ધ, આમ પવિત્ર લાગી રહ્યું છે. બહુ પોઝિટિવ ફિલિંગ આવી રહી છે. બહુ સરસ લાગી રહ્યું છે અને સરસ સજાવવામાં આવ્યું છે. ચોક્કસથી ભક્તોનો ભાવ જોઈ શકો. બિલકુલ જી, આપ અમારી સાથે જોડાયેલા રહેજો, અપડેટ લેતા રહેશું. યાત્રાધામ શામળાજી ખાતે શ્રી કૃષ્ણ જન્મોત્સવની આજે ભવ્ય ઉજવણી થઈ રહી છે. દૂર દૂરથી ભક્તો જન્મોત્સવની ઉજવણી માટે પહોંચ્યા. તલોદ તાલુકાના નાના ચેખલા ગામના ભક્તો ધજા લઈને પહોંચ્યા. છેલ્લા 10 વર્ષથી આ ગામના ભક્તો અહીં ધજા લઈને શામળાજી આવે છે. સમગ્ર મંદિર પરિસર નંદ ઘેર નંદભાઈઓના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. યાત્રાધામ શામળાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. ખાસ કરીને નેજાઓ સાથે ભક્તો અહીં પહોંચી રહ્યા છે, ધજાઓ સાથે. આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં સફેદ ધજા સાથે અહીં ભક્તો અહીં પહોંચી રહ્યા છે. ખાસ કરીને ભાવ સાથે આ ધજાઓ, હજારો ધજાઓ ચડાવવામાં આવશે. જય શામળિયાના નાદ સાથે ધજા જોઈ શકો છો. ક્યાંથી આવી રહ્યા છો? ક્યાંથી આવ્યા છો? નાના ચેખલા તાલુકો. કેટલા વર્ષથી આવો છો? વર્ષ થઈ ગયું. અને કેટલા લોકો આવો છો? અહીંથી 45 થી 60 જણા જેવા ખડે. આપ જોઈ શકો છો જે પ્રકારે હજારોની સંખ્યામાં અહીં ધજાઓ ચડાવવામાં આવતી હોય છે. એ જ પ્રકારે જે પ્રકારે વર્ષોથી ધજા ચડાવવાની જે નેમ છે તેઓ અહીં પૂરી પાડી રહ્યા છે. અને ખાસ કરીને યાત્રાધામ શામળાજી અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે જય શામળિયાના નાદ સાથે અહીં ભક્તો દર્શન કરીને ધન્ય બની રહ્યા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, શામળાજી. તો અમદાવાદના ઇસ્કોન મંદિરમાં પણ જન્માષ્ટમીની ઉજવણી. ઇસ્કોન મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી આજ નાદ ગુંજી રહ્યો છે મંદિરમાં. તો ઇસ્કોન મંદિરના દ્રશ્યો છે. અહીં આમ પણ અમદાવાદ ઇસ્કોન મંદિરમાં ભક્તોની ભીડ હોય છે, પરંતુ આજે તો ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે, કારણ કે આજે તો જન્મોત્સવ છે. લોકોમાં ઉત્સાહ છે. ભગવાનના દર્શન કરવા માટે આજે તમામ ભક્તો, શ્રી કૃષ્ણ ભક્તો પહોંચી રહ્યા છે. તો ઇસ્કોન મંદિરમાં પણ વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. કાન્હાજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મંદિર પરિસર પણ ફૂલોથી શણગારિત કરવામાં આવ્યું છે. ખૂબ જ સુંદર દ્રશ્યો આ ઇસ્કોન મંદિરથી સામે આવી રહ્યા છે. અહીં જે મંદિરનો શણગાર છે તે વિશેષ જન્મોત્સવ આધારિત કરવામાં આવ્યો છે. ફૂલોથી મંદિરને સજાવી દેવામાં આવ્યું છે અને સવારથી જ અહીં ભક્તોની કતારો છે, લાંબી કતારો જોવા મળી અને ખૂબ મોટી સંખ્યામાં અહીં ભક્તો દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. અને ઇસ્કોન મંદિરમાં જન્મોત્સવને લઈને આમ પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવતી હોય છે અને આ વર્ષે પણ એટલા જ ઉત્સાહ સાથે તૈયારીઓ કરવામાં આવી છે. મંદિર પરિસરને ખૂબ જ સુંદર રીતે શણગાર કરવામાં આવ્યો છે અને વહેલી સવારથી જ ભક્તો અહીં ભગવાનને પારણે પણ ઝુલાવી રહ્યા છે અને ભગવાનના દર્શન કરી રહ્યા છે.
તો મંદિર પરિસરમાં વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ભગવાનને પારણે ઝુલાવી શકે તેના માટેની પણ અલગ વ્યવસ્થા. દરેક ભક્ત અહીં ભગવાનને ઝૂલો ઝુલાવે છે અને તે બાદ દર્શન કરીને પ્રસ્થાન કરતા હોય છે અને તે માટેની તમામ સુરક્ષા વ્યવસ્થા પણ ઇસ્કોન મંદિરમાં ગોઠવી દેવામાં આવી છે, કારણ કે અહીં ભક્તોનું જે આ ઘોડાપુર છે તે વધતું જ જશે. દિવસ દરમિયાન આ જે સંખ્યા છે તે ભક્તોની તે વધવાની છે, તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તો હિંડોળા દર્શન માટે પણ ખૂબ મોટી સંખ્યામાં ભક્તો અહીં પહોંચ્યા છે. તો ભગવાનના હિંડોળા દર્શન ની જે કતારો આપ જુઓ છો, સવારથી જ આ જ પ્રકારે જ્યારથી મંદિરના દ્વાર ખુલ્યા છે ત્યારથી જ ભક્તોની આ જ રીતે લાંબી કતારો લાગી છે. એક બાદ એક અહીં જે ભક્તોની સંખ્યા છે તે વધી રહી છે. તો ઇસ્કોન મંદિરના દ્રશ્યો છે. અમદાવાદ ખાતે આવેલું ઇસ્કોન મંદિર કે જ્યાં જન્માષ્ટમી પર્વને લઈને વિશેષ તૈયારીઓ પણ કરવામાં આવી છે. ખાસ મંદિરને ખૂબ જ સુંદર રીતે શણગાર કરવામાં આવ્યો છે. ત્યારે ઇસ્કોન મંદિરમાં હાલ કેવો પ્રકારનો માહોલ છે તેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા સંજય લાઈવ જોડાઈ ગયા છે. સંજય, કેવો પ્રકારનો માહોલ ઇસ્કોન મંદિરમાં અને કેવો શણગાર કરાયો છે? બિલકુલ, ભગવાન કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ જે છે તે ઇસ્કોન મંદિરમાં પણ પૂર્ણ કરી દેવાય છે. હું સીધા દ્રશ્ય ઇસ્કોન મંદિરના આપણે બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ આપ જે જોઈ શકો છો કે ભગવાનને 900 કિલો ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે અને વિશેષ તૈયારી જે છે તે અહીંયા કરવામાં આવી છે. કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તેને લઈને ભક્તોની જે અત્યારે ભીડ છે તો એ ભક્તો પણ વ્યવસ્થિત રીતે દર્શન કરી શકે તે માટેની પણ અહીંયા તૈયારી જે છે વ્યવસ્થા કરવામાં આવી છે. જે શણગાર કરવામાં આવ્યો છે જેમાં દેશ વિદેશથી જે ફૂલો લાવવામાં આવ્યા છે એ ફૂલોનો શણગાર જે કરવામાં આવ્યો છે અને વૃંદાવનથી જે વાઘા મંગાવવામાં આવ્યા છે ને એ વાઘા ભગવાનને પહેરાવવામાં આવ્યા છે. ભક્તો પણ જે ભગવાનને જે છે તે વિશેષ પ્રકારના પ્રસાદનો ભોગ પણ ધરાવવામાં આવ્યો છે. ભક્તો અહીંયા વહેલી સવારથી દર્શન માટે અહીંયા પહોંચ્યા છે. ભક્તો પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કેવો દર્શન માટે આવ્યા છે. દર્શન માટે આવ્યા છો, કૃષ્ણ જન્મોત્સવની તૈયારી કેવી છે અને કેવા દર્શનનો લાભ? ખૂબ જ સરસ છે. ઇસ્કોન મંદિરે અમે લોકો દર વર્ષે આવીએ છીએ દર્શન કરવા માટે અને દર વર્ષે કંઈક અલગ જોવા મળે છે. ભગવાનનો શૃંગાર, 56 ભોગ બધું જ બહુ મસ્ત છે. દર વર્ષે અલગ અલગ બહુ સરસ આયોજિત કરે છે. તમે શું કહેશો, ક્યાંથી આવો? અમે આવી રીતે ઘરેથી જ આવીએ છીએ અને દર વર્ષે ઇસ્કોન મંદિરમાં જ આવીએ છીએ કે ખબર પડે કે ઇસ્કોન મંદિર એટલે જ કૃષ્ણ, મતલબ કૃષ્ણનું નામ આવે એટલે ઇસ્કોન મંદિર જ આવે. એટલે હવે હર વર્ષે આવી રીતે ઇસ્કોન મંદિર આવીએ છીએ ભગવાનના દર્શન કરવા. સવારે આવીએ, અત્યારે સવારથી અહીંયા છીએ, અત્યારે સેવા કરીએ છીએ અને રાતે ભગવાનનો અભિષેક થશે ત્યારે બી આવશે. અહીંના વ્યવસ્થાપક છે રામવિલાસ દાસજી જે છે તેઓ આપણી પ્રેમવિલાસ દાસજી આપણી સાથે છે. તેઓ પાસેથી જાણીશું કેવા પ્રકારની તૈયારીઓ જે છે તે ભગવાન કૃષ્ણ જન્મોત્સવને લઈને ઇસ્કોન મંદિરમાં. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વ્યક્તિ તત્વતઃ તત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સો અર્જુન. તો ભગવાનનો જે જન્મ છે એ દિવ્ય છે. આપણા જેવો જન્મ નથી સાધારણ. ભગવાનનો જન્મ અને કર્મ બંને દિવ્ય હોય છે. સાધારણતઃ આપણે કહીએ જન્માષ્ટમી ભગવાનનો આવિર્ભાવ છે. ભગવાન પ્રકટ અને અપ્રકટ સૂર્યની જેમ થાય. સૂર્ય આવે અને અસ્ત થાય, એવી રીતે ભગવાન બી એમની લીલા સમાપ્ત કરી અને એના નિત્યધામમાં જતા રહે છે. તો આ વર્ષે જન્માષ્ટમીમાં દર વખતની જેમ અમે લોકો 1.25 લાખથી 1.5 લાખ શ્રદ્ધાળુઓને એક્સપેક્ટ કરી રહ્યા છીએ દર્શન કરશે અને વિશેષ વ્યવસ્થા કરી છે અમે લોકો. અહીંયા 5 અલગ અલગ લાઇન છે. ક્રાઉડ કંટ્રોલ એકદમ પરફેક્ટલી થઈ રહ્યો છે જેથી કરીને લોકો સરસ રીતે દર્શન કરી શકે. પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ છે. 2-3 અલગ અલગ જગ્યાએ પાર્કિંગ વિશાળ રૂપમાં ઉપલબ્ધ છે અને તમે જોશો અહીંયા ભગવાનના જે વસ્ત્ર છે એ વૃંદાવનથી બનાવવામાં આવે છે. 3 મહિના માટે એને તૈયારી થઈ હતી. 50 જેટલા ભક્તો એનો બનાવ્યો છે, એની એટલી તૈયારી થઈ છે અને ભગવાનના જે ફૂલ જે છે એ બહારથી આવ્યા છે. ઓસ્ટ્રેલિયા, થાઈલેન્ડ, આફ્રિકા, સિંગાપુર આવી જગ્યાએથી અમે વિશેષ કરીને બધા ભગવાન માટે ફૂલો લાવ્યા છે. દર વર્ષે મુખ્યમંત્રી જે છે તે અહીંયા દર્શન માટે આવતા હોય છે. આ વખતે કઈ રીતની વ્યવસ્થા? મુખ્યમંત્રી પણ જો દર્શન માટે આવે તો અહીંયા કઈ રીતની વ્યવસ્થા? સો અમારે આખી એક ટીમ છે જે બ્યુરોક્રેટ છે, ડિપ્લોમેટ છે, એ લોકોને કોર્ડિનેટ કરે છે. તો એના માટે અમારી એક ડેડિકેટેડ ટીમ છે. તો જેવી રીતે એમની જોડે કન્ફર્મેશન આવે છે એવી રીતે અમે વ્યવસ્થા કરીએ છીએ જેથી કરીને શ્રદ્ધાળુઓને દર્શનાર્થીઓને બી મુશ્કેલી ના થાય અને એમને પણ પૂરતું સિક્યોરિટી રીઝન્સ સચવાય એ રીતે અમે બહુ સરસ રીતે વ્યવસ્થા કરીએ છીએ. જી સંજય, થાય ત્યારે કયા પ્રકારની બિલકુલ સંજય આપ જોડાયેલા રહેજો, આપનાથી અપડેટ લેતા રહેશું. તો અમદાવાદના
જગન્નાથ મંદિરમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે, તો સીધા ત્યાં જઈશું. જગન્નાથ મંદિર કે જ્યાં જન્માષ્ટમીની ઉજવણી થઈ રહી છે, સવારથી જ ભગવાનના દર્શન માટે ભક્તોની ભીડ છે ને જે કંઈ જન્મોત્સવ માટેની તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. તો જગન્નાથ મંદિરના દ્રશ્યો કે જ્યાંથી સંવાદદાતા વિભુ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. વિભુ, જગન્નાથ મંદિરમાં કેવા પ્રકારની તૈયારીઓ, કેવો ઉત્સાહ છે? આજે જન્માષ્ટમીનો પર્વ અને જન્માષ્ટમીના પર્વની દેશભરમાં ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે અમે અત્યારે અમદાવાદના જગન્નાથ મંદિર ઉપર ઉપસ્થિત છીએ કે જ્યાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલદેવજીની પણ વિશેષ પૂજા અર્ચના છે તે કરવામાં આવે છે. વિશેષ શણગાર છે તે કરવામાં આવ્યો છે. ફૂલોથી આજે આખો મંદિર પરિસર છે તેને શણગાર કરવામાં આવ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણનો જ્યારે જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, રાત્રે 12 કલાકે ઉજવણી છે તે કરવામાં આવશે અને તેની પણ તૈયારીઓ ચાલી રહી છે કે ભગવાનનો જ્યારે જન્મોત્સવ થાય છે ત્યારે ભગવાન કૃષ્ણને કાનાને અભિષેક કરવામાં આવતો હોય છે અને ત્યારબાદ ભગવાનને પારણે ઝુલાવવામાં આવતા હોય છે. ત્યારે પારણું પણ વિશેષ શણગાર કરવામાં આવશે કે જ્યાં ચાંદીનું પારણું હશે, સાથે જ ફૂલોનો શણગાર છે તે કરવામાં આવશે. આજે જે જન્માષ્ટમીનો મહોત્સવ છે અને જન્માષ્ટમીના મહોત્સવમાં પણ વહેલી સવારથી જ ભક્તો પણ દર્શન કરવા આવી રહ્યા છે. વહેલી સવારથી ભક્તો છે તે આજે દરેક મંદિરોમાં છે તે દર્શન કરી અને તેમની શરૂઆત કરતા હોય છે. અત્યારે પણ આપ જોઈ શકો છો કે ભગવાન જગન્નાથજી આવી રહ્યા છે. જય જગન્નાથજી, ભગવાન જગન્નાથજીના દર્શન કરવા આવી રહ્યા છો. બહુ સરસ ચાકી છે, બહુ પસંદ આવી અમને. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી, મારી હુંડી સાંભળી અને હાથ રે શામળા ગીરધારી, મને તારો એકે આધાર રે શામળા ગીરધારી, મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. ક્યાંથી? જી વિભુ, અમે અહીંયા શાહીબાગથી આવ્યા છીએ. સાઈબાગ ગ્રીન માંથી આવ્યા છો, આજે આવ્યા છે દર્શન કરવા, હુંડી લઈને આવ્યા છે જગન્નાથજીને અર્પણ કરવા માટે. જય જગન્નાથ. જી વિભુ, જોડાયેલા રહેજો, આપનાથી અપડેટ લેતા રહેશું. તો આ દ્રશ્યો આપણે જોયા ઇસ્કોન મંદિર અને જગન્નાથ મંદિર કે જ્યાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો સવારથી જ ઉમટી રહ્યા છે. તો આજે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની દેશભરમાં ઉજવણી કરવામાં આવે છે. દ્વારકા, મથુરા, ડાકોરમાં જન્માષ્ટમીનો અનેરો મહિમા છે. ત્યારે ઉત્તર પ્રદેશના મથુરામાં જન્માષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરમાં મંગળા આરતી કરવામાં આવી અને મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. ભાવિકોએ મંગળા આરતીના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી. તો મથુરાના દ્રશ્યો કે જ્યાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે અને કારણ કે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી મથુરામાં કરવામાં આવતી હોય છે, ત્યાંથી આ દ્રશ્યો. જન્માષ્ટમીની મધ્યરાત્રિએ દ્વારકા, ડાકોર અને શ્રીનાથજીમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે. ત્યારે શક્તિપીઠ અંબાજીમાં પણ જન્માષ્ટમીની પૂર્વ રાત્રિએ જ રાત્રિના 12ના ટકોરે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ મનાવવામાં આવ્યો હતો, જ્યાં મેઘરાજાએ પણ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવના વધામણા કર્યા. અંબાજી મંદિરમાં આજે રાત્રિના 12 કલાકે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ મનાવવામાં આવશે. ચાંદીના પાલનામાં અહીં તેમને ઝુલાવવામાં પણ આવ્યા. આગલા દિવસે જન્મ થાય છે અને બીજે દિવસે મહોત્સવ કરવામાં આવે છે. કૃષ્ણ જન્મના દિવસે રાત્રે માતાજીની 12 વાગે રાત્રિ પૂજા અને આરતી પૂરી થાય છે. માતાજીને ભગવાનને માખણ, મિશ્રી, પંજાજી વગેરે અને પૂરો થાળ માતાજીને ધરાવવામાં